ગામમાં 4-5 જણા લઈ તો જવા પડશે કે મોમેરું વાળવા એકલા તો કોઈ જવાય ના. એટલે કીધું સરપંચને કહું, બાબુજીને કહું, બધાને કહેવું તો પડશે કે. એટલે કીધું અત્યારે કીધેલું હોય ને તાને કાલે તૈયાર થઈ નકર પછી તાત્કાલિક કહેવા જઈએ તો એના ઘેર હોય કે ના હોય. પણ આ તો શું બહાર જવાનું હોય ને તો ઘેર રહી કા અને હંગાતી આવે ને તો સારું વળી. એકલા જઈએ ને લેવા તો કોઈ શાર ના આવે, ભાવમાં આપણને કશું ખબર ના પડે અને કશું હરખાઈ ના આવે. તો 4-5 માણસ હંગાતી હોય ને તો વળી સારું. ઓહો હો લ્યો બાબુજી તો વૈકણ જ છે. હા હા બાબુજી ફરતો ફરતો આટલા આવ્યો. ઓ જીવનલાલ બોલો. આમ તો તમારે ઘેર જવાનો હતો. સમ કેવા શું કેવા? મોમેરું વાળવાનું. હા તમારું પાછું મોમેરું આવ્યું છે નહીં? ઓહો એટલા જ ને. તે હું હતો છે હું તો આવે મને કોઈ વાંધો નહીં. હા તે આવવાનું જ છે કા સમ નહીં આવો તમે નહીં આવો તો તાણ કોણ આવશે? શાને જવાનું છે? અરે કાલે જ હવારે આવે મને તો શેલડીનો રસ પાજો ને એક ડીશ સારી ખવડાવી દેજો હોટલમાં લઈ જઈને. શેલડીનો રસ નહીં, લચ્છી પયો લચ્છી અને 5 સ્ટાર હોટલમાં જમાડ્યો. ઓવા એવું? જેવું તેવી નહીં. ઓવા વટ તો ઓછો નહીં થવા દેતા જીવનલાલ. અરે વટ થોડો ઓછો થવા દેવાનો. આ જીવન મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી. ખબર નહીં તમને? અને કોણ કોણ જવાનું છે? સરપંચ તમે હું પછી બીજું કોઈ નહીં. અલે તાર ભાઈ સોમલો ના એને નહીં લઈ જવાનો. સમ એને અબાન ના પાડે. એરો આબાન ના પાડે છે કે લઈ નહીં જવાનો? બાબુજી એને નહીં લઈ જવાનો. એની હું જરૂર છે કણ? ભાગ આલવું ને પૈસા મારા ખર્ચવાના ને. શું કીધું? પૈસા મારા ખર્ચવાના છે, એની જરૂર નહીં. એને એના ઘેર બેરે છે. એટલે એરો ભાગ નહીં હાલતો એમ? ઓવા તને એટલે નહીં લઈ જવાનો? અરે હું કાં લઈ જાઉં પણ મફત નો ઈકણ સાધનમાં ભારે મળવા. શરમ જેવું શક નહીં તું એકલો મોમેરું ભરે? અરે એકલો જ ભર્યો કે તને એની જરૂર નહીં મારા. અરે આ તો મૂર્ખો છે લે. બાબુજી હું મૂર્ખો નહીં, મૂર્ખો તો એરે છે. સમ હું કહેવા જતો કીધું મોમેરું ભરવાનું છે તે ભાગ હાલ. તે બધું દોઢું બોલવા માંડ્યો આડું અવરું કે મારે નહીં હાલવાનો કશું ભાગ. ભાગ નહીં હાલવાનું? ના પાડતો તો એટલે એની જરૂર છે આપણે. જીવનિયા તમારા ડખા ના ચાલે. જો બાબુજી હું ડખા નહીં કરતો, ડખો એ કરે છે. પેલા નહીં. તૈયાર થઈ ગયો તો અને હું ના પાડે. એમ નહીં તમે અમારા ગામ મોમેરું લઈને જો હા. ઈકણ તારો ભાઈ ના હોય એટલે મોમેરામાં શું લાગે લે? બુઠું ના લાગે બધું? આ તમે બધા નહીં પબ્લિક વાતો ના કરે એટલે હાગા ભાઈ ને ઘેર મેલીને આવ્યો સારો. વાતો- શરમ જેવું શક નહીં. વાતો થવી- મોમેરું લઈને જવું હોય ને તો રાજી ખુશી બે ભાઈ હંગાતી અને ગોમ વાળો લઈને જવું પડે. આવી રીતના એક ભાઈ ઘેર રહે ને એક ભાઈ મોમેરું લઈને જાય એવી રીતના મોમેરો ના ભરોય. સુખ શાંતિ મોમેરો ભરોય. શરમ જેવું છે? સબ ના ભરાય. ખર્ચો મારા કરવાનો છે ને. બાપા તારો ભાઈ ના આવે ને સોમલો તો મોમેરામાં હું નહીં આવું તો ખોટ બંધ વાત કરું છું. તારો ભાઈ ના આવે એટલે અમે એવું લેવા આવીએ? અરે બાબુજી થોડું ચાલતું છે તમે ના આવો એ નહીં આવો ચાલશે પણ તમારે તો આવવાનું જ છે. સરપંચ આવશે. સરપંચ ગોડો છે કે હું એને મગજ ફરી ગયું છે કે હું? સબ હગો ભાઈ મોમેરામ ના તો એને પડી મેલીને બીજા આપણે મોમેરામ જવા વાળા ગોડા કહેવાય હંગાતી. એને કોઈ કગરવાની જરૂર નહીં. એ નાબોત આવે નાબોત કોઈ નહીં. જીવનિયા મારી વાત સાંભળ. એના 5 રૂપિયાનું સેટિંગ ના હોય, આ સુધી મજૂરી કરી નહીં, પૈસા કોઈ ના હોય ને ભાગ ના લે તો પછી એવું ના હોય કે એને પડી મેલવાનું હોય. પણ બાબુજી જે 5-25 ટેકો કરે એ લઈ લેવાનો હોય ને એને લઈ જવો પડે હંગાતી. પોત પછી ટેકવાનો. એના બાપાએ જમીન નહીં લીધી પણ મારા બાપા એકલા લીધી જમીન. વાતો કરો છો જે સમ ભાગ ના લો તો પછી રહેવા દે કે મોમેરું જ નહીં પડવું. તને એકલા કાઠું પડતું હોય ને તો મોમેરું નહીં પડવાનું. સુખ શાંતિ વિવામ જવાનું. મારે તો મોમેરું ભરવાનું છે. મને કોઈ કાઠું પડતું નહીં. કાઠું તો એને પડે છે. આ સુધી જે મજૂરી કરીએ ને બધું ઉડાડ્યું જ એમ છે. નહીં તું વટ પાડવા એકલો ઈકણ મોમેરું લઈને જોય બરોબર છે હા. અને મોમેરું ભરાય ખરું. ઈકણ બધા જોવું કે મોમેરું લઈને જીવનલાલ આયા પણ એક ભાઈ ઈકણ ના હોય એટલે શું લાગે લે? અમુ બાબુજી મુલે શું અને કરે? જો એ લોકો વાતો કરે કે એક ભાઈ તો ઘેર મેલીને આયા છે, આવું મોમેરું લઈને આયા છે. તું ગમે તેટલું હારું લગાડવા મોય હોનાના કટકા લઈને જોય ને 50 તોલા હોનું લઈને જોય તોય તે હારું ના લાગે. અને આમ તો હોનાની વેટી લઈને જોય ને ખાલી માપની અને બે ભાઈ અંગાતી હોય ને તો શોભા. એનું મોમેરું કહેવાય. અને એમનામ જો ને એને ડખલા કહેવાય, મોમેરું ના કહેવાય. પણ ડખા એનો કરે છે. આ તો વાત છે કે લાફા મેલીને ગાલ રાતા રાખવાના. પણ બાબુજી મી તારે આ રીતના જવું હોય તો મોમેરામાં હું નહીં આવું કે તારા ઈ વરવાય હંગાતી હું નહીં આવું. બાબુજી આવું ના ચાલે. તું સમજી જા મારી વાત સાંભળ. એના પાન કોઈ નહીં, અત્યારે કશું કર્યું નહીં, ઘેર બૈરું એ નહીં, એકલો રખડે છે. એના 500 રૂપિયા હોય, ખાવાના પૈસા નહીં
તો તું તાર જે 5-25 મળે ને એ દાગીનો કર એકલો અને લઈ લઈને અંગાતી મોમેરામ તો થોડું શોભ. એવું નહીં અને બાબુજી. સરપંચ ને બોલાય હું અંગાત આવું છું, ના આવે તો ના આવતો હોય તો એને મનાઈએ કે ભાઈ તૈયાર થઈ જા, તારે કોઈ આલવું નહીં, રૂપિયા ચાલશે, પૈસા નહીં આલે તો ચાલશે, તું ખાલી સારી રીતે તૈયાર થઈ અને રાજી ખુશી મોમેરામ અંગાતી આય એટલે ત્યાં સારું લાગે લે. પણ હું શું ના અને- પાડું છું? એ તો ઝઘડા કરે હોમાંથી પેલા ખેમરાવાદી ચડ્યો છે. અને અભળ આપડો એક ભાઈ, બધા ભાઈ હરખાના હોય, 5 વગડીઓ હરખી છે. ના એક ભાઈ રૂપિયા વાળો હોય, એક મંદો હોય, એક વળી ગરીબ હોય, તોય સમજી જવું પડે. 5-25 ના આલે તોય સમજી લેવું પડે, અને રૂપિયા ના હોય ને તોય એને પછી કેવું પડે, ચિંતા કરે નહીં, તાર ભાઈ હું બેહ્યો છું, મોમેરું તો હું ભર્યો, તું તાર ખાલી અંગાત રહ મારા. પણ એવું નહીં બાબુજી, આ બીજા ટેકો કરે ને ઈમોય રીશે બળે છે. આ તો ઇતિહાસ સાક્ષી છે, આવા ડખલા તો પેલાથી હેડ્યા જ આવે છે, બધા ભાઈ હરખા ના હોય. હરખા તો ના પણ તું હોય. ટેકો કરે તો એને સોમલાન છે એવું લાગે કે ખરેખર મારો ભાઈ જીવણીઓ મળે હો. મને પૈસા નતા તોય મને એમ ના થવા દીધું કે મારા જોડે પૈસા નહીં. મોમેરું એ એકલાય ભર્યું ને કોઈને ખબર ના પડવા દીધી કે આના જોડે રૂપિયા શીખ નહીં. અમુ બાબુજી હું તો બે બાદ હલવાનો શું કરું કોઈ કયો? હલવાવાનું નહીં, તૈયાર થઈ જાવ. અમે તું મોમેરો એકલો તો લઈને જવાનો છું કે નહીં? જવાનું છું. પોપડ સોમલો નહીં આવે તો તું એકલો મોમેરું લઈને જે કે નહીં જોય હા જય તો પછી એ સોમલા નંગાટ લઈ જાય તું હતું છે. કોઈ વાંધો અમે નહીં. એ ઘેર પડી રહી ના કરતી તૈયાર થઈને નંગાટ લઈ જાય તો જિંદગી સુધી ને મગજમાં આમ શાંતિ રહે કે ના ભાઈ ભાઈ મળ્યો મને. પૈસા નતા તો ગામમાં કોઈને ખબર ના પડવા દીધી ને મોમેરું અમે બે ભર્યું એવું લાગે. ભલે એ પૈસા નહીં આલે પણ એ પોતાના તન મન ધનથી તારા અંગાત રહેશે. આ જિંદગીથી નહીં પેલા ખેમલાના ઘેર રોટલા તોડતો ઈકન પડ્યો ખાય છે ને મજૂરી કરે છે, કોઈ કમાઈ લાવે છે? કશું લાવતો નહીં. મોમેરું તું ભરે ને તો એના મગજમાં બેસે અને કે કે ના હોય તો અમુક મજૂરી મને જીવન ના કરવા દે. અમે પીણ મફત મજૂરી કરું એના ઘેર તારા ઘેર કરશે હા, એ અને વાત ખાશે છે. તારા ઈ. બાબુજી તમે સારું સમજાય છે, કશો વાંધો નહીં. હાલો. સમજાયું નહીં, સમજી જવાનું. એટલે આવું તો સમજાવવાનું ના હોય. અમે ગયડા થયા તમે. એક કામ કર, તારા કશું કરવું નહીં. ના તો સરપંચ ને બોલાવીને તારા ઘેર લેતો હોય. માર ઘેર ઓન હું તારા ઘેર જઈને બેહું છું. ઈ કણ તારા ઘેર જ બેહીને બધા બેઠક રાખીએ, મીટિંગ કરીને જે કરવું હોય કરી દઈએ. કશો વાંધો નહીં, હું બોલીને આવું. એને મનાવો હોય તોય મનાવી દેવું, પણ તું ખાલી એક વખત સરપંચ નું બોલાવીને તારા ઘેર આય. હાર હાર બરોબર? એ હારું કશો વાંધો હું તાર ઘેર બેહું છું. નહીં. એ હાર બેહો, હું આવું બોલાય. સારું હેડ. જીવણીયા બાબુજી નું ઘેર બેહાડે લ્યા ચોકરી બોલાયા હોત તો એથી નેકરી ના તો સીધા બાબુજી કે ચોકડી નહીં બેહો, તારા ઘેર મીટિંગ કરીએ એટલે આશી હે મીટિંગ મોમેરાની. આમ મોમેરું લેવા જવાનું હોય કે મીટિંગો કરવાની હોય જીવનલાલ અત્યાર સુધી? પણ મેં કીધું તું બાબુજીને કે બોલાવવાની જરૂર નહીં ને, હું એકલો ભરવાનો. મોમા. મને તો ના ચાલે. મને એવું લાગે છે કે મામા મોમેરું ફુવાનું હજી હોય પડી રહે ને ત્યાં વિવાહ પટી જશે. આ મીટિંગોમાં તો આ દાડા શેઠ આયા. તું કોઈ ચૂંટણીમાં ઉભો નહીં રહ્યો તો મીટિંગો કરે છે ઘેર પણ હું ચૂંટણી ખાવાની ખબર પડે છે કે નહીં પડતી? ચૂંટણીની વાત છો કરું મોમેરાની. પેલો આવતો નહીં ને એને બોલાવવાની વાત અલે આવતો ના રહ્યો તો પડ્યો ને. પણ હું ના પાડું. બાબુજી કે ના ચાલે, બોલાવો પડે. એટલે એની હું હુડીએ ચડાવવાનો છે. ભાઈ મારો છે એટલે ચોકને અબરું ના જાય મારી એટલે. જીવનલાલ તમારા છોકરાની જોઈન નહીં થતી તે પગ દબાવવા જવાના હોય. આ તો ફુવાનું મોમેરું છે. ગોમના લઈને ઉપડી દેવાનું હોય ગાડી કરીને મોમેરું લઈને. અલ્યા પણ ભાઈ હોય તો સારું લાગે એટલે. અલે તને બાબુજી- પહેલી આલી નહીં અને અબરૂહની નથી રહા તારી. પણ બાબુજી હું કી પાયલી આલે કે ના આલે, ભાઈ ને તો બોલાવો જ પડે. એમાં તને ત્યાં બાબુની શું વાત કરવાની આવતી તારા? આમ બાબુજી કી કલ્યા તું એકલો ભરે એટલે મેં કીધું હોવા. અરે રૂપિયા હું આલું તો એકલો જ ભરું કે થોડા આખા ગામ વાળાને કઈ આવવાનું હોય કે? હા તે કીધું તું, કીધું સોમલો ના પાડે આ પૈસા આલવાનું, એટલે કે ના ચાલે. જો સોમલો નહીં આવે ને તો કી અમે એ નહીં આવું. એ પણ મારે શું કરવાનું કયો? આ બાબુ રે ને એ કોથરામાંથી મંજારું કાઢશે અમે. ગમે તે કરે. આખા ગામને અમે ઊંઢાડ છે રે. આ નહીં આવ્યો પેલો નહીં આવ્યો. તું બેહી જા કે સોનો માનો. બાબુજી કીધું એ નહીં આવે તો મુયા નહીં આવું. મારા છે બસ જવાનું યાર. જીવનલાલ બીજું કોઈ નહીં. પેલો રૂપિયો હાલતો નહીં. મોમેરામાં અંગાત ખોટો લઈ જો છો. આખો ગામ ત્યાં જોવા ચડશે કે શોમો મામો ને મોમેરું લાયા. મોમેરાના રૂપિયા તું લાય અને જા લે પેલો પુંજાવાળો. બીજું કશું નહીં. રૂપિયો હાલવો નહીં અને હારપણ લે જીવનલાલ તો મોમેરું જહ ને એટલે કશું તમારું નહીં આવે. શોમા કાકાનું જ ગવા ગવાય કે- ગોરે મોમેરો મારા શોમો મોમો લાવ રે ટુંપિયા રે મારા શોમો મોમો લાવ રે. એ ભોળા ટૂંપિયા નહીં, દોરો લઈ જવાનો. દોરો લઈ જવાનો છે. ઓવા. આ તો દોરાનું ગવા હે પણ તમારું તો લીટીઓમાં નોમ નહીં આવે કશો. અરે આવા કે ના આવા પણ એમાં બોલાવાના છે. હા? તાણે બાબુજી અમે કીધું, હાલવું ના ચાલે. મેલું કોઈને હુકા જફા કર. ઓહોહો, જો
બાબુજી તો આવી ગયા છે સોયલો. શરમ આપી દો શરમ. આ સુધી યાદ કર્યું છે કે હું તમે તો મેં શું કર્યું? સમ લોકોને લડાઈને જુદા પાડવાના, કને ભાઈઓ લડાયા? ભેગા બેહવા નહીં દેવાના. કને બેહવા ના દીધા? આ મોમેરું લઈને જવાનો છે એકલો, ખબર નહીં પડતી ગામના સરપંચ આ છો. પણ બાબુભા આપણે શું નાખીએ છીએ રે ભાઈ ભેગા થઈને લઈને જતા હોત આપણે શું આખા ગામને બોલાવો તોય મું કે ના પાડું. તો તમને શેમ ખબર નહીં તમારે શું ફૂટી જાય છે? હા કાંઈ ભાઈને નહીં લઈ જવાનો, મોમેરામ એકલો એ લઈને મારા જવાનો ફૂટી છે. નહીં જાય, એના ભાઈને ફૂટી જાય છે કે ભાઈ આટલો રૂપિયા કાઢા હા તો પોત પછી હું શેમ નહીં હાલતો. એક વાત સમજી લ્યો, આરે મોમેરું લઈને એકલો જહ તો એનો ભાગ હાલવાનો છે ખરો? ઓમાય ભાગ તો હાલવાનો નહીં, એકલો જહ તો તો આવવાનો ના હોય તો એને હું કા લઈ જાવ શિકાન? તો ખાલી બધા- ખોટી આબરૂ કાઢવા. એટલે ઓમા ગામમાં વાતો કરાવવાની છે અને તમારી કાન સાફા બોધી અને બેસી જવાનું છે આગળ જઈને. અને ભાઈ પડ્યો ને ઘેર, તમે મોહન તાળખો અને હગો ભાઈ ઘેર બેહી રહ. શરમ આપી દો છો, ફૂટી જાય છે. શરમ તો તમને આપી જવા, પેલું રાજ જેવું થાય, માય ખાય મોકરું અને માય ખાય બકરું. અલ્યા, પૈસાઓ ના અને વાતો એની થાય. એમ નહીં, રૂપિયો આલ્યો છો મોમેરું ભરવા તમે? કને તમે મેં નહીં આલ્યો, મારે કોઈ વાતો નહીં કરવી આખા ગામમાં તો કે મેં રૂપિયા લે. એમ નહીં, નો ભાઈ મોમેરું લઈને જાય છે તો હગો ભાઈ ઘેર બેહરે એ ચાલે ખરું છો? અરે એના લસણે બેહી રહેશે. શરમ જેવું છે કે નહીં થોડું? એ બાબુજી ગયડા તો છો, મેળા તો છો તમે તો. ના ના હવે પડી લઈને મિલે જુદી બોલો. એક વખત પડી મિલે ને એટલે તાનું હોન થાય, પડી તાનું મિલે. લીધે ફોન થાય. એને આલું મેલું અડસણનો ઓહરો અને આ ઉપડે લઈને બાબુજી એવું કરવાનું, બોલાવાનું કે નહીં બોલાવાનું કે જોઈને હું તો કઉ છું તારા મોમેરું લઈને જવું હોય ને, ભલે તું એકલો મોમેરું ભરતો, એકલો હો ખર્ચો કરતો, અમે તું મોમેરું એકલો ભરવાનો છે અને જવાનો છે અને ભાઈ ઘેર બેહરે એના કરતા અંગાત લઈ લીધું વાંધો છે લે. કશો વાંધો નહીં, લઈ જઈએ મને આ વાંધો. મોનું વાંધો નહીં, તમારું નડે છે તાન. હે કે તમને જ નહીં ગમતું? મને હું ના ગમે. આ શકુની જેવી વિદ્યા તમે તો નહીં વાપરતા ને. એ બાબુજી શકુની મને ના કહેતા હો. મેં કોઈ સારું કરીને જીવણિયાનું કોઈ ખરાબ નહીં તો કર્યું. પછી બે ભાઈઓને ભેગા બેહારવાનું કામ કરો, બે ભાઈઓને ભેગા કરવાનું કરો, જુદા પાડવાનું કરશો નહીં. મને ખબર છે નેવાનું પાણી રહ્યું ને એ કદી મોભારે ચરવાનું નહીં જીવણિયા. પણ અને મોભારે ભૂલનું ચરવા- સોણ ખરું ને કદી કશા કામમાં આવ્યું છે? હા એ બધું જૂઠું પાડવાનું છે ને બધું બદલવાનું છે. જીવણિયાનો ભાઈ મોમેરામાં આવે તો આપણે બધાને જવાનું છે, નકે એકલો જઈને ભરી આવશે. હાથી બેહારે ખબર ઉપર જા. બોલાતા એને નહીં જવાનું, એરો જવાનું તો નહીં આવે. તું જા. હું કહેતો તું મોમેરા વાળાનું મોમેરું. સમજે, આખા ગામમાં ઓમ મોમાના શેરી પૂંછડું થઈને પડે છે ને. એ તો મારા મોમાનું કમો તો જવું પડે બાબુજી, મારા લોકો લઈને ના જવાનું આ હોય. ભીતર મોમું નહીં, જાતી હેડ. એ જીવલાલ એનો મારા મેળ નહીં આવતો, જો બોલાલ ચોક લાફો મેલા તો આવડું થાય તું મને તાર પાછું. લાખો મેળા તો તને ધોકો કોઈ નહીં પીજે. મહી નાખા, કોઈ નહીં કાપી નાખા. જા. જોજો મોમેરું લેજે કરવું મારું. હોય ને. બીજું કોઈ નહીં જીવણિયા, તારું મમેરું ખરું ને ભેરાવાનું જ છે. તારું મોમેરું ભેળાય ને તો હું બેહું છું. બોલાવો છો આ પેલા બાબુજી બેઠા છે ને, અમે હું કાંઈ ચિંતા તાને કરો છો? એ ભેળાવાનું છે, ભેળાવાનું છે. એ બીખો ગાલવાની ને ભાઈઓને જુદા કરવાના. આ દૂધી શીખ્યા છો બીજું કોઈને ભેગો થઈને અવસર કરવા દીધો છે ગામમાં? બે ભાઈઓને ભેગા થવા દીધા? એટલે અમે નહીં જવાય, એને બોલાવા નહીં જવાય, ભાગ આલવાનું નહીં કીધું હોય. ઊંધો હેડે છે, અરે ઓમ હેડે છે, પેલો ઓમ હેડે છે. હું તો કઉ છું ઊંધો હેઠતો હોય તો છાતીમાંથી પકડીને બે લાફા મેલવાના. હા, એ તો આના મેલવાનો ને, મારા હું મેલવાનો. મેલું છું, બોલાવાય ને. ઊંધો હેઠતો હોય આ તો. જીવડી બોલ્યા કેવા બે લાફા મેલો જોવું જાત તો. ભણા બોલાવતા જે હું ખાટલો લેતો જા ભણા, બોલાય લે. વણાવ કે જાય. પણ મોકલો જ એરો નહીં. એરો જહાને હોભળો. જીવનલાલ અમારા મોઢમાં કોઈ અવસર આવીને ઉભો નહીં રહ્યો તે અમે લોકો કગરવા જઈએ. કોના? એ આબુ આ તાવલા કપડાં બાપડા. જૂતા મારે આપણે કોઈ જરૂર નહીં અલે આ બાબુજી. મોઢમાં અક્ષર આવ્યો હોય કે ના આવ્યો હોય, કોકનું હારું થતું હોય ને તો ટોપું કરવાનું કોઈ મરી ના જઈએ. આટલા મોટો માણસ કગરાને બોલાવતો હોય તોય નહીં આવતો ને મારું કીધું હવે ખરો તું અરે ખાલી માણસ. જઈને મારું નામ લેજે કે બાબુજીને તને બોલાયા છે અને તારું કોમ છે. તાર મોમેરામ ના બોય તો કોઈ નહીં, આઈને જતો રહેજે. મોમેરાની વાત જ કરવાની નહીં. કશો વાંધો નહીં. કરવાની તો નહીં આવે. કઈ આવતો રહું છું હું તો. જીવડી વાઢા નાગુ કરવા મોકલે ને તો એનું જ કરીને આવશે. ભાઈ મેરા તાર મેરામાં આવત નહીં, મને ખબર ને. આવા કે ના ના આવે, છે મારે, આજે જોવું છે મારે. તો જોઈ મેળ લે કેમ તારે. નહીં આવતો? કેવો તમે ફેટો બંધાવો છે ને માથે જોવું છે આજ હું જોઉં તો. હું ખાટલો લેતો કેમ મેળ નહીં આવતો? મેળ આયા વગર રજ નહીં ને. પણ કદી પ્રયત્ન કર્યો કે બે ભાઈ ભેગા બે એવું વિચાર્યું તમે? એટલે મેં આ નહીં સુધી વિચાર્યું હોય. વિચાર્યું હોત તો આ દાડા ના ના હોત. કહેવાનું કીધું છે, ના કહેવાનું. આમાં હું તો કઉ છું તમે તો ગામના સરપંચ થયા અને બે ચાર શબ્દો કહેવા જેવા હોય ને તો કહેવાના ને બે લાફા ના મેલવા. કીધા ગોડો માણસ હોય ને ન સમજાવો હારો, બાકી ડાયો ના સમજા. આમ મારો ઓરછો જીવનયો પોતાનો ભય છે તોય બીજોને ઉપાડી ઉપાડીને ફરે છે.
પેલા સરપંચ નું પૂંછરું મેલતો નહીં અને હું કરવાનું મારા સગવા નહીં હોય કન મોમેરાની અને પાછો હું ના કેવું છું તો એનું પારી પારી ફરસ પણ મોમેરામ જવું નહીં કે આપણા પાસે સગવારે નહીં કે ભરવું નહીં કેવું ભરસ જોવું તો સજ અરે મોમેરું કેવું ભરસ ઓની એટલી લગી ખબર પડતી નહીં કે ગામમાં વરવા કને લઈ જવાય કુટુંબનો ભાઈ વરવા જોવે અને મારો વર્ષો જ્યાં જોયા તાને સરપંચ લઈને હેઠતો થઈ જાય છે અમે પરભારો નોકન ગાલવાના કે કુટુંબ વાળા ગાલવાના જવું તો નહીં સેવા મોમેરા કાકા, ઠંડા સોયલા તમારા લેર છે માર તો લેર છે પણ તું શેમ આયો હોય કન સોમા કાકા બાબુજી બોલાવે છે એટલે આટલા લોબો છો છું એટલે બાબુ બાહુ લેવા બોલાવે છે આ પેલી તમાર મોમેરું ભરવાની વાત ચાલે છે ને જીવણિયા બેન તે બોલાવે છે જીવણિયાની આયા છે તે કે પોણા થજે સોમા કાકાને બોલાવતા કે જતો આવું મને હું થાક લાગવાનો મોમેરો છે ભરવાનો તને ચિંતા છે કે જીવણિયાની ચિંતા છે એ વાત બોલાવા કોણ આવે લે તું આવ વાત સાચી છે સોમા કાકા પણ માણસ અત્યારે જોતા નહીં ઊંધા છે કે પોતે આપણે બોલાવા જઈએ અને પરભારો બોલાવા જાય તો રાત દાડાનો ફેર પડે પણ માણસ આવતો નહીં તો હું આવ્યો બાબુજી કે બોલાતા તું તાર ચિંતા કર્યા વગર બોલાવતા હે એટલે તું આકન બોલાવા આવ્યો છે એમ મોમેરાની વાત છે એટલે તમને બોલાયા છે જો ગમા તો ભણ્યા. બેજો નકા આવતા રહેજો જીવણિયાને મોમેરું ભરવું હોય તો ભર હા. નકર કોઈ નહીં હું આવવાનો નહીં અને તારા ને અમારા કોઈ કુટુંબ લેવા દેવા નહીં પણ તને હું લેવા બોલાવા મોકલે હા સોમા કાકા કીધું આ તો કે જઈને ભણા બોલાવતા એટલે હું બોલાવા આવ્યો તારા મોમાં ને અમાર શોય શેટી હજી અડા ને તો ખેમો અડા સઠ્ઠી પેટી ખેમો અડા પણ આ તો ભેગા થયા છે એટલે બોલાવા મોકલે હું આવ્યો તમાર આબુ ના આબુ તમારી મરજીની વાત શિયા છે શિયા ભેગા થયા છે કાન અમુક કોણ હોય બીજું બાબુજી છે માર મોમો છે જીવણીઓ છે અમે બધું શો ભેગું કરવાનું આવે છે લે હા અમે- અમે શો મીટિંગો કરવાના આવે છે અમારા ઘરનો મામલો છે લે ચોમા કાકા તમાર ભણિયાનું મોમેરું છે બોલાવ છે જો તો વળી હારું ર બીજું કોઈ નહીં અમાર તો શિયા પોત પછી આલી દેવા હતા મોમેરામ ભાગ અમાર બળધ્યાન કશી ખબર પડતી નહીં જીવણિયાન એનું પોતે બોલાવા આબુ જોવા અને તને મોકલે શરમ ના બે જોવાય એ ને તો વાત સાચી છે ચોમા કાકા ના આવું તો ના હું શું પાડે કરું કે નહીં આવતો સોમલો તો પણ હોભળો છો બાબુજી બોલાવું છે એટલે કોઈ જીવણિયાના કીધા નહીં આવવાનું અરે બાબુજી બોલાવતા ગમે તે બોલાવતા મારે નહીં આપવું નહીં આવતા ના નહીં આવો ના બાબુજી બોલાવે છે ના બોલાવતા બાબુજી હા કશો વાંધો નહીં તારે બીજું તો શું કરવું હું યાર જ્યાં જોયો તાને આ મોરી કરી દીધા પેલા સરપંચ ને મોરી કરી દીધા ભોળિયાને લ્યો મોમેરાનું કહેવા મોકલે છે મીટિંગ નું અને જવું તો પડશે આમ બાબુબા આયા છે ને એવાના બે શબ્દો મારે હોભરવા પડશે ના હોય તો જતો બધે એ રે હું કીશ જોણવા તો કોક મળશે હરખાઈ આવશે તો બેસ્યું નકર સીધા બગરીને ઝઘડો કરીને ઘર ભેગા એવું જ કરવું છે બાબુજી જો આ જીવણિયાની જવાબદારી આવે એટલી સોમલાની નહીં આવતી જવાબદારી આવે પણ તમને શી ખબર નહીં કે જિંદગી થી રે કશું કર્યું નહીં એટલે ગરીબ ના ગરીબ રહી ગયો છે અને જતું રહ્યું છે બહેરું એટલે મને કરી નહીં મજૂરી અને તારે રૂપિયા હોય ને એટલે મોમેરું ભરવા ભાગ છતી લઈને આલે આ તો પટી જાય કા એના તો પટી જાય આ વ્યવહારમાં તો હું ઘર નહીં કર્યું જો હજી પત્રો બદલ્યો છે કેટલા વ્યવહાર કર્યા અને આ તો રખડે છે તે જીવન ઇમોશો હીરો બનવાના આવે છે ના પાડ દો ફોન કે અમે મોમેરું ભરીએ કે એવું નહીં લે એટલે તું હું તો ના પાડી છે પણ આબરૂ ના જાય ને એટલે ભરાસા મોણા આબરૂ ના જાય એટલે આબરૂ છતી લઈને આયા હતા જન્મે એટલે કોથળા ભરીને આબરૂ અંગાત આવી હતી આ ચોકડ વિહોમજી એટલે વાતો ના કરે. આબરૂમાં તમે સમાજની પત્તર ફાડીને મેલી દીધી શરમ જેવું છે કે નહીં આબરૂ જાય એમના એમ તો દેવામાં પેઈ ગયા તમે દેવામાં ઘર ચલો નુકસાનમાં હેડ્યું છે એ અત્યારે. બધી બાબુજી વ્યવહાર આટલી જથ્થા આબરૂ જવાય જતી હોય ને ને તો છોકરોને ભણવા પાછળ આટલી આબરૂ રાખતા હોય તો પૈસા ખર્ચતા હોય તો આ વ્યવહારમાં તમે કેટલા પહોંચ્યા શું કરીને મેલ્યું તમે એટલે ફોન ના પાડી દે મેરું ભરવાનું અલે ના પાડી દેવાની ઠેકોણું ના હોય આપણા પાસે રૂપિયા ના હોય બાબુજી તમે આ જીવણીને આબરૂ કાઢવા બેઠા તો કહો હું જીવણિયાની આબરૂ કાઢવા તાણ હું ના ના- પાડી દો એટલે હું ના નહીં કેતો કે લોકોના બાણામાં મને મોકલશો નહીં આ માણસો ઊંધા છે હમું કીએ તો હમતા તો છે નહીં બાબુજી તમારા લીધા ને તમારા કીધે બાયણા પગ મેલ્યો ના કા નુગરા લાઈ તો જવાય જ ના જેવો પેલા તારા હા ના પાડી દીધી કે નહીં મેળાવ બીવણીઓ બધા તે લેવા જા. ખરાબ બેહારવાજી હું ના કહું છું કે મને તમે લોકોના ઘેર મોકલશો નહીં કશું વાંધો નહીં હું મોમેરા જાઉં છું. વાળાનું મોમેરું હું જાઉં છું ને આમ જાઉં છું બાકી એને લોકો- લાયા આગળ મેલવાનો એ નહીં સમજીને બેહીને જ જો હોય કાણ અને બાબુજી સરપંચ એક વાત કોણ ખોલીને વાપરી લ્યો તમે આ રે મંદો છે તો આનું મોમેરું ભરવા માટે શું ડાયા થઈ જવાના આવે છે
અને બુન કોઈ માગી લેતી નહીં બધું કે અરે તમે તારે- લઈને આઈ જો કોથળા ભરીને તારે તો કરોડ જીવડે રૂપિયા લઈને આઈ જો જે 5-10,000 મળે એ લઈને જવાનું હોય આયા ફુવા આગળ પણ આ તો- દોડાદોડ થઈ જાય છે તો અકણ વટ પડવા ઓલે હોય કણ 100 તોલાના દોરા લઈને જવાશે કે મોમો જબરા છે એટલે જબરાઈ નહીં કરવી શાંતિથી જીવો જેટલી જરૂર છે એટલું લઈ જાઓ આપણે પોકી વળીએ એટલું લઈ જવાનું હોય બીજું કોઈ નહીં આ મૂસોનો પાવર જવા નહીં દેવો હમા કોમ બીજું એ આવ્યો તો આ પાડતો તો ને? આ ના પાડતો તો ને આ નુગરો થાકી ગયા. હા અમે થાચી ગયેલા છો આખી જિંદગીથી પેલ બાજુ તું નહીં બાબુજી થાચી જો પાસે. આ થાચી જો એ ઓછો બેસ મારા ખાટલા પેલ મત બે અલ્યા બે હવા દો તને હોય ના બેસતો આ ખાટલામાં હારું હેડો મારી જરૂર ના હોય ને એ! તો હું બાબુભાઈ હું ઘેર જાઉં શાંતિથી. ઓનો નડતો હોય તો ઘેર જતો રહું. કોઈ ઘેર નહીં જાજુ જવું પૂછી. ઈ કણ મને નહીં જા. નહીં નડતો તારા ભાઈને નડે છે મને ના કેતો કોઈ આવો પુંજાબાના સિંહ બેહો બેહાડજો અહીંયા લાવો તો ચાલો કર બરોબર છે આવી રીતના ભેગા બેહતા હોય તો શું સારું લાગે માર તો ભેગું બેવું છે પણ હારે ભેગો નહીં બેતો શું કરવાનું મારા દોઢો હેડા છે એ અમે શાનું હું દોટ્યો હેડ્યો. અને મારી વાતો પડ આમાં મોમેરું ભરવાનું સાથે એવું કરવાનું છે આમ બાબુબા તમને ખબર તો છે કે મારા પરિસ્થિતિ કેટલી બધી વીક છે અને હું પોકી વાળું એવું નહીં અને આરે દબાણ કર અને આ દબાણ આબાજ કરાવું છું અને અહીંથી દબાણ મેં સીધું કરાય મારા ઉપર આવે. મેં કરાય આનું દબાણ કરે છે રે ખબર આમ કે પોકી વરે એવું નહીં તો આખા ગામમાં તો બધો પોચી વરે હારે હા લે રવામાં તો ઈ બે પાછા હારમાં પડતા કેમ નહીં નહીં. પહોંચી વળતો? અને તમે જિંદગીમાં કર્યું હું લ્યા જિંદગી રખડવાનું જલસા કરવાની ને વટ પાડવાના ને પછી ઘેર અવસર આવે એટલે કે હું પોકી વાળું નહીં તમને ખબર નહીં હાલ મારે ખાવાનું જ પૂરું નહીં થતું ને છતાં મોમેરો ભરતા છે અમુક બાબુબા મારા પાન 5 રૂપિયા નહીં અને આ જીવનીઓ અરે હવે શું કહે ખબર હે 5 તોલાનો દોરો લઈ જવાનો છે ફુવાન મોમેરામાં. અમે માગવા વાળા તો 20 તોલા માગ પણ આપણો વટમાં ના કહી દેવાય કે હું લઈને આવે આટલું આપણે પોચ હોય કે ભાઈ મારા પાણે 10,000 રૂપિયા જ છે કે લાખ રૂપિયા જ છે કે પછી એક જ તોલો થાય એવું છે તો એટલું લઈને આવે બોલો લેવું છે અરે કે અને કોઈ ના પાડે પછી મને પૂછ્યા કે ઓરવા જવાનું છે અરે ઘેર આયા અને શેરી આયા ગાળો દેતા ઘેર આયા. તે ગરમી તો કરીએ જ ખબર છે કે મારે કેટલો બધો વર્કો છે. જો આમાં આવી રીતના પોતી મોમેરા વર્તો ભરા. નહીં, ડબલ કર. જોઈને જીવણી મામેરાના ઘોડો ચાલુ થયો મારા બધી ખાવાનું જ પૂરું થાય છે ને ચોથી લ્યો. મોમેરો ભરું. આ રોવા છે ને આ બધા લડવા બે છે જોઈ જીવણીયા નાટક ચાલુ કર્યા નાટક છે આ બધા નાટક તમારે છે તો મને નાટક જ લાગે છે. હાલ ના હોય તો જીવન તું મોમેરો ભરી દે અને પછી રાગ તારો 1 રૂપિયો હું નહીં રાખું બધા ચૂકવી દે. લ્યો એ હાલવા તૈયાર નહીં કે પૈસા નહીં હાલતો અને આ મારા રોવો છે બાપલો એમને બાબુબા તવન છે એ ખબર નહીં મારા આગળ પાસે કોઈ નહીં અમે જમીન તો હોય પડી રહેવાની આ બધું જીવનિયાનું છે કે મારા હું છે. આ બાપરો બિચારો નહીં આ ડાફલો ઇન્નમ નહીં થયો આ મોમેરા માપુજી મો ડાફલા છે રે બાળ તારા મોમેરા માબૂદ છે ને આ બુતું છે જ કે અને હરામ પછી કરવું છે. આ ખર્ચો કરે છે એનો અડધો ભાગ જાણે ત્યાં કમાઈને આલે કે નહીં આલે આ કમળ થોડો તું તાર હાલવા હોભળ જીવણિયા 5 રૂપિયા હાલ દે બસ. હોભળ 5 રૂપિયા અર્ધમાં બાકી રહી જીવણિયા મારી વાત પટી જહા રે તારા કેટલું થાય એવું છે મોમેરા તું કેટલું લાયક કે એવું છે હાલ તો મારા પણ 2.5 લાખ રૂપિયા છે તો 2.5 લાખમાં એક કામ કર વધારે કશું લાવવું નહીં 1 તોલાનો 1.5 તોલાનો દોરો લઈ દે બસ હા અને 50,000 રૂપિયા કે 20,000 રૂપિયા જે રોકડા મેળવા હોય એ મેળ દેજે બીજા વ્યવહાર કરજે તું તારા 2.5 લાખમાં માપનું મોમેરું ભરાઈ જા 140 તો ઓઢમણો લાવવાનો છે એ તો હું કહી દે કને તારા ફુવાને જે કેવું હોય કે તમાર ઘર નો ઓઢમણો રાખો બધો છો બધા નહીં આખા હાલવાનો ગામને ના ઉઠાડવાનો હોય અને જીવણિયા અત્યારે ફુવાની. ઓઢમણો ને જમાના જતા રહ્યા લે ઓઢમણું કોઈ ઓઢતું તો છે નહીં આમાં તું અહીંથી લઈ જાય તાર આમાં- ફુવાવાળી 5મી જગ્યાએ આવશે. ઓઢમણું એવું હોય છે ને તે પડતળમાં ના ચાલે એવું તો ઓઢમણું હોય છે અમાર ફુવો બહુ હોશિયાર છે બધા જે ચોલ્લો બરા લખાય ને ઈકનો ઢોમ રાલવા ડાયરેક્ટ અહીંથી બાર હાલવાનો છે એટલે એ બધા નાટક કશું કરવા નહીં બોલો. પણ માપનું ઈવન ઘર નો લુગડો લાવી દેવાનો તારે બરોબર. અને માપનું 1.5 તોલાનો જ માપનો દોરો લાવી દે અને 20,000 રૂપિયા જે તાર મોમેરા મેળવા હોય એ મૂકી દેજે બરોબર છે બરોબર એ તારામાં તાકાત હોય તો ના ભરી શકતો તો ના પાડ દે ના કહી દે ને એ લઈ જવું અરે મોમેરું ના ભરવાનું તો છે જ. હા તો બસ એટલું માપનું મોમેરું ભર અને તું જાણે ત્યાં કમાઈને આલજે લેવાનું જે ખર્ચો થાય ને એમાં અડધો હા આપવો એમાં પડશે. અમે બધા બોધોણેલા તને લાભ મારે ના ભેગું નહીં બેહું
બાબુજી આને તો વિશ્વાસ નહીં આવતો એનો. હારું, આની ટોપીનો. આલે તમને વિશ્વાસ ના આવતો હોય ને મને આવે છે એ તમે બે ભાઈ કુટી લો જીવણિયા. ભગવાન મને ભગવાન. વચ્ચે ના રાખતો તો. આ તને કીધું. એમ આ નહીં તો કાઢી હોય છે લો માણસ છે. જે ટાઈમ આવડો ફરી જાય. એમ નહીં આ બે ભાઈ રાજી છે ને તમને શું નડે છે હા. કે નહીં ગમતું ભેગા થાય છે બે હા બોલ્યા ને મફતમાં જાહ લઈ જાય છે. હો લઈ જતો છે રૂપિયા પેલાના. તે ના પોણિયાનું મોમેરું છે ને એનો પૈસા જા લ્યા છે તોય વધો છે ખબર જીવણિયા હા. તું તાર નહીં આલે ને તોય વધો નહીં તાર પાસે જમીન તો છે કે? સન જમીન છે ને ઓ સબ 2 વીઘા છે ને અમાર ભાગવી મજા રહી અને ઘર છે કે નહીં આ સન ઘરે બસ તાર તું તાર મોમેરું ભર શાંતિથી તારા ભરવું હોય તોય હે પાછું તમે બાપા કોઈ આપણો વટ પાડવો નહીં બાપા અને તું મોમેરા બાબા તૈયાર થઈ જજે એક જો લુગરો લઈ આવજે હારો લુગડો તો લાવો અમે અત્યાર સુધી હું કર્યું છે આ કોઈ નહીં પણ બોલો કોઈ નહીં કોઈ અને નહીં હું તો કહેતો તો લે એકલો મોમેર ઉપર પેલા જવું. ખેમલાની કણ મજૂરી કરી છે અત્યાર સુધી ઓય એક જો રેવાય. લુગડો નહીં લઈ આલે રહ્યો ઈકન જજે એટલે જાળા પૈસા મજૂરી છે. કરી છે અત્યાર સુધી તી એ ખેમન કહી દઉં અને તૈયાર થઈ જજે જબ્બાન લે ગાલી. કાલ હવારે વરવા જવાનું છે કાલ હવારે હો ઓ વાહ. મારી હોટલમાં ખાઈને આવવાનું હોય ને એ હા તું તાર ખાવાનો ખર્ચો અમે કરીશું જા હેડ લ્યો ના થઈ ગયો તૈયાર ઇન્નમ તૈયાર નહીં થઈ ગયો. વાનો હાલવાનો નહીં. બે હું જ થકે તૈયાર થઈને ગાડીમાં. પણ અમે તાણ હાલવાનો તો નતો પણ લઈ લ્યો કાંગાથી હું હતો આ બોલો પોતાનો લુગડો લાવવાના પૈસા નહીં માણસો પાસે. જીવણિયા, આ હું તમે તે- મોમેર ઉપર મોમેરું તો તું ભરે પણ તાલે તારી જ પરવાની છે. અમે સરપંચ એક વાર ટાલ પડે કે ના પડે પૈસા તો ખરા તારા ભાઈ છે ભાઈ પોત પછી લેવા હોય તો લેજે અને ના લેવા હોય તો કોઈ નહીં. આ તો નતો હાલતો ને એટલે અમે બે શબ્દો કીધા હતા. ના ના હેડો મેલો ચાલામ ઈવન જે કરવું એ કરવા દો ભાઈઓ બાબુજીને કીધું ને એટલે બધું કમ્પ્લીટ કાલ હવારે વળવા જવાનું છે બરોબર ને હો કશો વાંધો નહીં જીવન ચા બા મેલે હેડમ પીએ એ પછી હારું. એ લંકાને ચા મેલજે મારું ઓળખ્યું કીએ આ કળિયુગમાં વરનારા જ છે ને મોંઘવારીમાં તો ભીખ માંગવાના દાડા આવું હો એક કટ્ટુ લાવ્યો તો અને હરા રાટ કરતું પૂરું થઈ ગયું ખાવા વાળો કેટલો છે ઘરમાં હું શોમો કાકો માર ઘેરથી અને છોકરો એટલી વારમાં બટાકો શાપ થઈ ગયો આ બધા સમાચારોમાં પેપરમાં લખ્યું છે કે ગરીબોની કસ્તુરી ડુંગળી કહેવાય વાત ખોટી છે ગરીબોની કસ્તુરી તો બટાકું કહેવું પડે ડુંગળી ના કહેવાય એક કટ્ટુ પટી ગયું અને આ પાછું ફેર બીજું લાવ્યો મોંઘવારી કેટલી વધે જાય છે પણ દાડે ગઈ વખત 60 રૂપિયા કટ્ટું આવ્યું હતું અને આ વખત મારા વર્ષે 90 લીધા લ્યો સીધા 30 રૂપિયા વધારી નાખ્યા હારો બટાકો વેણી લેવા દે ગઈ વખત તો આખું કટ્ટું કમ્પ્લીટ આવ્યું હતું પણ મેં આ વખત થોડો કવા પડ્યો હોય ને એવું લાગે છે જો છે ને આ અમુક નહીં ચાલે એવો જે નહીં ચાલે એવો ને એવો કાઢી નાખવા દે ના હોય તો નદીની રેતે લાવ્યો છું 2-4 ટોકર નાખી અને અસલ મેં લીધો મોય તો શું છે બગડે ના ગરમીનો નવો લોટ ઉતાર્યો તમારા માટે પાછું કોણ નાખી જ્યું લે હું લાયો વિસનગર નતો ગયો મથીન કંટાળીને બટાકોનું કટ્ટું પટી ગયું પાછું લાવી દીધું તે શોમા કાકા બટાકો જેવી તો મજા નહીં રાહ વાળું શાક કરીને ખાઈએ છીએ કેવી મજા પડી જાય છે અને આમ તો કહેતા કે કોરો મોરો નહીં ભાવતો ને આમ રાહ વાળું મસાલા વાળું બનાવું છું એ નહીં ભાવતું મને લ્યો, હાલો વેણાવો, હાલો. મને એમાં તું કીધું આમાં લીલવાન શાક આવશે અને પાછો બટાકો આવી ગયો અત્યારે લીલવણ નહીં ખવાય એવું મોઢામાં ગાલી એવું નહીં હાથમાં પકડીએ એવું નહીં આમાં આખા ઉનાળામાં નહીં ભાવ શાક કિલો ના 80-90 રૂપિયા લીધી થોડો અંશા કોનો ભાવ હબળ્યો છે 250 રૂપિયા બેડાનો ભાવ હબળ્યો છે બેડા ખાતા આપણે બેડા જેવા થઈ ગયે ખબર છે ને નહીં પડતી લે હારો વેણો બેહી રહ્યો મારે અત્યારે બટાકા તો ગાયો નહીં ખાતી આ હેતરમાં પરે બરો શોમા કાકા મને કોઈ ખબર પડતી નહીં ભાવ નતો જ બરો શેરીકારે જ ગાયો ખવાય છે હારું ખાવાનો હવાદ હોય ને તો પૈસા ખર્ચી લાવો શાકભાજી લીલું તો બનાવી આલું હારું એ બધું જવા દે આવો વેણાવજો વાતો હા પછી વેનો લાવું છું એ બધું જવા દે મને 5000 રૂપિયા આલવાનું કર હેર હે? 5000 આલવાનું કર હું 90 રૂપિયા બટાકું કટ્ટું લાવ્યો છું અને તમારે 5000 રૂપિયા શું કરવા છે તમ લુગરો લાવવો હોય બે જોર આ લુકડો નહીં કો નવો અને આવું છે આ લુકડો નહીં તમ વિયોમ નહીં પહેરવાનો કોણ આવ્યો મોમેરામાં ખરામાં મેરામાં તમ ફુવાના ભણિયો કોંતી રહ્યો ને એના વિવો મોમેરામ જવાનું છે બંધ રાખ્યું તું છે ને કોઠવી પાછું કોંતીરામાં કાલે ઓરવા જવાનું છે પછી મોમેરું લઈને જવાનું છે શું કરવા કાલે ઓરવા જવાનું છે અને પછી મોમેરું લઈ અરે નહીં કોરવા કોણ જવાનું છે બધાય સરપંચ જીવણીઓ ભોણીઓ બાબુબા હું
અને બીજા જે ગામના મેલ્લામાં નહીં આવી તમોન તો કોઈ લાજ શરમ જેવું શકે નહીં કે બધી મોફારે મેલી દીધી Meeting થઈ ગુંડા જાય. ડોહાની આબરૂ કાઢો શરમ આવે શકે નહીં હતી એટલે તમે તો મૂર્ખા જેવા છો લે અરે મારે ભાગ નહીં આલવાનો છૂટી ગયો તમાર ભાગ નહીં હાલવાનો ના હાલવાનો હતો કોઈ નહીં પણ તમને એટલી ખબર નહીં પડતી આ ઉપરનો માર ખાલી છે ઉપરનો માર ખાલી છે આ તમારા લીધે હું ઘેર બેસી રહ્યો છું અને મેં ના પાડી છે કે જ્યાર સુધી ક્ષમા કાકા ન્યાય ના મળે ત્યાર સુધી અમે બે જણા એકડીઓ લમડો કરવાના નહીં ને મળી ગયો હું ચક્કોરું ન્યાય મળી ગયો તારે મારે હંગાત આવી જવાનું વાત જ ના કરતા મોમેરા બોમેરા ચોય જવાનું નહીં શેરામાં બીજો તમને ટોકડી પાણી લઈને ડૂબીમાં રાખ મારા એકણ ખવડાવું છું એટલું ઓછું છે ખવડાવ તો શું જ ખવડાવું છું શેમ અત્યાર સુધી તને તમારો ભાઈ તમારો નતો હે શેમ કદી પોણીએ પાયો નહીં અને તમે મને શું કરવાનું એ ખબર પડતી નહીં આ તમારો ઓલે આખા ગોમથી ખાટા દોત કરી અને હું મારા ઘેર પડી રહ્યો છું મેરામ જવું છે મેરામ જવું છે પણ હું કરું હું કરું ના પાડી દો નહીં જવું શેમ હું કરી દઉં તે તમને શરમે નહીં મને ઘેર પડતો મેલી તમે એટલા બધા મોહનથાળ ખાઓ હા ના પાડી ગયો તમારો મોહનથાળ આને ઉતરે છે પોતાનો ભાઈ જેવો ભાઈબંધ હા અડધો રોટલો એર્યો ખાય ને અડધો તમને ખવડાવે ના પાડી અને તમે દો. મોહનથાળ ખાઓ નહીં ખાઉં મને ઘેર પડતો મેલીને તમે મોમેરામ દો કેમાં? નહીં તારા વગર મોહનથાળ પણ ના ઉતરે ના ઉતરે તો હા શેમ પાડી ના હા શેમ પાડી ના બધો- મને પૂછ્યા વગર મીટિંગમાં યાદ છે મેં ના નથી પાડી કે મને પૂછ્યા એ વગર સીધો ભણો બોલાવા આવ્યો તો ભોણો બોલાવા આવ્યો હોય તો મારું ઘર નતું રસ્તામાં હા મારા ઘેર ના બોલાવે ના પાડી દો ના પાડી ના પાડી દેજો દો, નહીં. ના પાડી દેજો કે મારે ખેમલો નહીં આવતો હું મમેરામ નહીં આવું મારા ઓરસા શાણે ગડબડ ગોટાળા ગોળા ગુંથી નાખે છે ને એ જ ખબર નહીં પડતી જ્યાં તો છે પણ મને લાગે છે હોની પીપુડી નહીં વાગે શોમા કાકા તમે બહુ ખોટું કરીને આયા આ તો મને ઘંટડી વગાડતો એકલો છૂટો પડી મેલ્યો ગમે તે થઈ જાય ગોઠવણી કરીને આવજો વળીનો એક લમણો ના કરતા ઓયો પાછા હું છે પણ ના તો કેવા ઉપર્યો છું લે પણ તમારા મુઢેથી હુંકારો હને નીકળ્યો હા હને નીકળી કે હું મમેરામ આવ્યો મારી વાત એક ચોખ્ખી કોણ ખોલીને હોભળી લ્યો તમારે તો મમેરામ જવું હોય તો આજ છેડી ખેમા મૂર્તન નું ઓગણું ભૂલી જજો મારા ઘેર લમણો કરતા ના તમારા ભાઈના ઘેર ખાજો તમારા ભાઈના ઘેર રહેજો મારા ઘેર રોટલા તોડવા તારા હું કીધું ખેમા, જ્યાં સુધી મારું ઠેકોણું ના પડે ત્યાં સુધી હોય લમણો ના કરતા મારા ઘેર આવવાનું જ નહીં હાશ. મારા વર્ષા બધા આખા ગામના તૈયાર થઈને જયું તૈન લુગડે અને હું એકલો હોય કે ઘેર રહી ગયો કોક કરીને આવું તો સારી વાત છે બટાકો ખાવાના દાડા આવી દઉં પાછા મારે અહીંયા ઘેર જઈને પાછા આટલા દાડા બધા ઘેર ઘેર કી આવી જાય પાછો હવે હવારે કેવા ના જોય હોથી જ કેવડાવવાનું થોડું અવારે કેવા જવાય પણ તમને મગજ જેવું છે કે નહીં મોમેરામ જવાનું હોય તો આગલા દાડે જ કહેવાનું હોય કે પણ કેવા જાય તને ખબર પડશે કે પેલું ગોદરા ઉભા રહ્યા હોય સાધન લઈ અને પછી કેવા જાય તો કંકુત્રીઓ નહીં હાલી બધા કંકુત્રીઓ ના હોય વ્યવસ્થિત હોય ને કંકુત્રી હોય અમુક કોઈ ના આવ્યો. હા એટલે રે એકલા વ્યવસ્થિત અને બીજા બધા ગોડા અમે હું જબ્બાનું માપ લેવા આવ્યો માપ લેવા નહીં આવે માપ તો મારા પાહન જ છે મારા મમેરા મેન નહીં આવત ના હોય ને તો તમે બધા એકલા બધા ગોમારા ભેગા થઈ અને ભરી આવજો બરાબર? કશો વાંધો નહીં જીવઠિયા સારું થયું અમે કોમન ઝાડ હોય ને અને એક અંગારીઓ હોય ને તે આખી ઝાડ બગાડે અલે પણ થયું પણ વભળો તો ખરા શેમ નહીં અરે મેળાવા એને ના બોતો હતો નહીં પણ મને મમેરા એકલા ફાવા એ ફાવા કેમ લે શેમ એકલા ના ફાવલે આખું ગોમ માં મેરામ છે ને આપણું કોમ સર આખું ઈ કર આ તારો ભાઈ છે હું છું આ સરપંચ છે ભોણિયો છે બીજા બધા ના ઘણા કોઈ છે બરફ ના લઈ આલે તો પાછું બાબુબા હજી તમને બધાને ખબર નહીં જિંદગી જેના અંગાત રોટલા ખાધા હોય અને એના વગર મોહનથાળ મને ઉતરા વૈસી ઉતર જ ના આપું છું કોની વાત કરેલી મારા ભાઈ ખેમાની વાત કરું છું તમ એ ના, ના ના. આવે ને તો મને મોહનથાળ ના ઉતરે બાબુજી નહીં લઈ જાઓ નહીં લઈ જાઓ ફુએ કંકુત્રી એ પાછી લઈ લીધી છે ઓવા કંકુત્રી વગર ને મણો ને લઈ જાય તો એકણ તો આપણું મામેરું પાછું આવો એકણ એમને આ નહીં આવે તો ચાલશે તન હા, ચાલશે શું હતો જીવણીઓ છે કે કશો વાંધો નહીં, શરમ ભરી જેવું આવજો, છે કે બરાબર? નહીં એક ભાઈ ઘેર અને સુમલા. બીજો એક બેસ બેસ ઓય બેસ તાન બાબુબા એટલે ખેમો નહીં આવે તો નહીં ચાલે એમ નહીં, મારા ઘેર અવસર છે બરોબર હા. આમ ખેમાન હું ના બોલાવું તો કેવું લાગે એટલે ખેમલાનો વ્યવહાર કરવાનો છે કોના કરવાનો એનું છે? દુઃખ થાય કે ના મને થાય દુઃખ થાય કોઈ મરી નહીં જાય અને મરી જાય તો મેડમ જઈને આવી પણ ફૂંચી મેલશું અને ફુએ કંકુતરી આલેલી પાછી લઈ લીધી છે એ ફુવાને કશી હુજ પડતી નહીં ફોર્યા ને એ ગોડા છે ગોડા કોણ કીને ગોડા ગોડા જ છે કતા હું ગોડા છે કે તું ગોડો છે તને ખબર નહીં પડતી અમે આવરા હતા ને ખેમલો ને બે ચડ્ડી પહેરતા હતા તને હંગાતરી હે અને આખો રોટલા હોય ને તો અડધો અડધો કરીને ખાઈએ
અને એને લીધા વગર હું મોહનથાળ ખાઉં એમ અને એનો ઘેર બટાકો ખાય વાત કરું છું તે તારા જેવો ગોડોમાં નહીં. અરે બાબુજી અમુ શું કરવાનું કયો આ એમ તો નહીં. કે પણ કેમલો આવશે તો એવું વધો છે આપણો તારો સાધનમાં કોઈ વજન વધી જશે એમ નહીં. મોનો વધશે તો આપડે ટેમ્પો કરશું કે ટ્રેક્ટર કરશું કે આઈસર કરશું ખેમલો માં એક જણો વધારે બેસી જાય તો ભાઈ વજન લાગવાનો છે અને ત્યાં જઈને થાળી લઈને એક જણ ડીશ વધારે ખાય તો કઈ વજન ઓછું થઈ જવાનું છે. કશો વાંધો નહીં બોલો હે લઈ જાઉં બસ એટલે કોઈ જીવણીયાનો છોકરો નહીં પડતો, કોઈ એનો પાછો નહીં આવતો વગર પહેર્યા વગર જે જીવણીયા કગરમાં જવાનું હોય. આજ ખેમલો રીહોણો કાલે સવારે લઈને નીકળજે મામેરું એટલે બેમલો રીહા. એટલે ખેમલો રીહોનો નહીં, ખેમલો તો બચારો ભોરોસા ખાલી કહેવાનું તરત આવી જશે. એટલો ભોળો હે તું એટલો ભોળો છે ને બધી ખબર છે. સરપંચ તમે બોલશો નહીં જો પીપુડી ખેમલા વગર નહીં વાગે મને ખબર છે. પણ ખેમલો આવશે તો તાર મોય હું ઓછું થઈ જવાનું છે. જો કોક સરપંચ આવતો આખું ગોમ આવે છે ને ખેમલો આવશે તમને હું નડે છે. અને ખેમલો નહીં આવે તો આ સોમલો નહીં આવે હા. તો શું કરવાનું અને ભાઈ વગર શોભા કોઈ મોમેરું પછી એના ઓલે તો બધું ભેગું કરીએ જેટલું છીએ ના હોય તો વધારો હોય ને એટલું મોમેરું શોભે. અને આખું ગોમ આવ્યું એવું લાગે ઈ કર. હા. તું તાર જા. હા. ખેમાન કહી દેજે કે તૈયાર થઈ જજે તું એ આવી જજે. હારું, હો? હારું. અને આવતા બધા તમે તાર આવો બધા બધાને ભેગા થઈને મોમેરું લઈને જવાનું છે.